સિરિયલ નંબર 2321 ભર્તૃહરિ વૈરાગ શતક। આશા નામ નદી મનોરથ જલા તૃષ્ણા તુરંગા કુલા રાગ ગ્રાહવતી વિતર્ક વિહગા ધૈર્ય દ્રુમા ધ્વંસિની મોહાવર્તમ સુદુસ્તરાતિ ગહના પ્રોતુંગ ચિંતા તટી તસ્યા પારગતા વિશુદ્ધ મનસો નંદંતિ યોગીશ્વરઃ। આશા એટલે વિષય સંસારની અંદર બધા ભૌતિક પદાર્થોની લાલસા, એની અંદર વધુમાં વધુ રમણ કરવાની ઈચ્છા એ નદી છે ને એની અંદર મનોરથ એટલે વિષયોને પ્રાપ્ત કરવાની ઈચ્છા। મનોરથ જેમ કે એક શેખ ચલીનો દ્રષ્ટાંત આવે છે। પહેલાના જમાનામાં 1 રૂપિયાની અંદર ચાંદીના સિક્કા હતા, એને ઘીનો ઘડો ઉપડાવ્યો મજૂર તરીકે, અને ઘડો ઉપાડ્યા પછી એને પોતાનો નવા પ્લાન ચાલુ કરી દીધા। એને કહ્યું કે આ રૂપિયામાંથી હું મુરગી લાવીશ, મુરગી લાવ્યા પછી એને મોટી થયા પછી કચ્ચા બચ્ચે વેચીને બકરી લાવીશ, બકરીમાંથી ભેંસ લાવીશ ને ભેંસ લાવ્યા પછી એની વેચીને દુકાન કરીશ ને દુકાન કર્યા પછી લગ્ન કરીશ ને લગ્ન કર્યા પછી મારો દીકરો કહેવા આવશે કે પપ્પા જમવા આવો, ત્યારે હું કહીશ જા આવું છું, અને ઘડો ફૂટી ગયો। તારે પેલા કીધું કે અરે મૂર્ખ, આ ઘડો કેમ ફૂટ્યો? એને કીધું કે તારું તો ખાલી એક ઘડો ઘી ગયો, મારું બધું જ એમાં સમાપ્ત થઈ ગયું છે। એટલે આ પ્રકારે તૃષ્ણા જે છે, વિષય તૃષ્ણા છે, એના તરંગ છે। રાગ છે એ મગરમચ્છ છે। રાગ એવો મગરમચ્છ છે કે તમને સાંભળીને પણ આશ્ચર્ય થશે। અમુક લોકો શાસ્ત્રજ્ઞ વિદ્વાન ડાયાબિટીસ માટે ઇન્સ્યુલિન લેતા હોય, છતાં પણ એમની જે ચા કે કોફી છે એ વારંવાર લેતા હોય, એમાં પણ એ પછી પણ સંયમમાં એમની ગતિ ન થઈ। આનું નામ રાગ, રાગરૂપી મગરમચ્છ છે। અને વિતર્ક, વિતર્ક એને કહેવાય કે આપને શ્રુતિ સમૃદ્ધિ વિરુદ્ધ તર્ક થઈ શકે। તર્ક થવું એ યોગ્ય છે, અને તર્ક એ ખરેખર બુદ્ધિમાન વ્યક્તિમાં જ થાય, અને તર્કનું સમાધાન પણ યોગ્ય વ્યક્તિ કરી શકે। પરંતુ વિતર્ક જે શ્રુતિ અને સમૃદ્ધિને પ્રમાણ ન માને, તો એના વિરુદ્ધમાં કોઈ તર્ક કરે અને વિતર્ક કહેવાય, એનું સમાધાન થઈ શકે નહીં। તો આવા વિતર્ક રૂપી પક્ષીઓ જે છે, એ વિતર્ક એટલે આવા કુવિચાર રૂપી પક્ષીઓ જે છે, એ ધીરજ રૂપી ધૈર્યમ ધ્રુમા ધ્વંસિની એટલે ધૈર્ય રૂપી વૃક્ષને ઉખાડીને ફેંકી દે છે, ધૈર્યને ટકવા દેતા નથી। મોહાવર્ત સુદસ્તરાતિ ગહના, અને એમાં પછી મોહરૂપી મોટો ભમર પડે છે। ભમર એને કહેવાય કે પાણીની અંદર કોઈ જગ્યાએ આ ભમર પડતો હોય છે, અને એનો અવાજ પણ બહુ હોય છે, ગોળ ભમરનો।
એના નજીકમાં કદાચ કોઈ જાનવર બીજું આવી જાય તો ભમર એને ભમાવી અને કચડીને એની અંદર મારી નાખે. એટલે આ પદાર્થોમાં મોહ છે એ મોટો ભમર છે. એના માટે જેને પાર કરવા ઉતરવા માટે બહુ જ કઠિન છે. તો ચિંતા છે, એ ચિંતા છે એ મોટો એનો કિનારો છે. ચિંતા પ્રથમ તો વસ્તુઓને પ્રાપ્ત કરવા માટે પુરુષાર્થ, પછી એના રક્ષણમાં પુરુષાર્થ, અને પાછું ચોરાઈ ન જાય એના માટે પણ ખ્યાલ રાખવાનો, અને પાછું ખરાબ ન થઈ જાય. આ બધી વસ્તુઓ એની રીતે લાગી પડે. એટલે આ પ્રકારની બહુ જ ઊંડી નદી, ચિંતા ઘણી ઊંડી છે, અને એ ઊંડો એનો તટ છે ચિંતાનો. હવે આનાથી જે પાર જતા રહ્યા, આ બધું જ વર્ણન છે એક વિશ્વાસગ્ર સંસારી વ્યક્તિ માટે. પણ આનાથી જે પાર જતા રહ્યા, એ પાર જતા રહ્યા તસ્યા પાર ગતા વિશુદ્ધ મનસો નંદંતી યોગીશ્વર. આનાથી જે પાર જતા રહ્યા અને એ પાર ગયેલા પોતાના અંતરાત્માની અંદર વિશુદ્ધ મનવાળા જ્ઞાની બ્રહ્મ પુરુષો ખૂબ જ સારા અંતરાત્માની અંદર પોતાના સ્વરૂપના અખંડ આનંદનો અનુભવ કરે છે. અને એવો આત્યંતિક સુખ, આંતરિક સુખ, એમાં થાક લાગતો નથી, બહારના સાધનોની કોઈ અપેક્ષા નથી, માત્ર એકાંત એના માટે પર્યાપ્ત છે. એવું વધુ ને વધુ સુખ પ્રાપ્ત કરી અને ખૂબ જ સારા સુખના અનુભવો કરે છે. ભર્તૃહરિ વૈરાગ સપ્તક શ્લોક 2322. આદિત્યસ્ય ગતા ગતેરહરઃ સંક્ષીયતે જીવિતમ વ્યાપારેર્બહુ કાર્યભાર ગુરુભિઃ કાલો ન વિજ્ઞાયતે દૃષ્ટ્વા જન્મ જરા વિપત્તિ મરણમ ત્રાસશ્ચ નોત્પદ્યતે પિત્વા મોહમયીં પ્રમાદ મદિરા મુન્મત્ભુતમ જગતમ. આદિત્યસ્ય ગતા રેહ સંક્ષીયતે જીવિતમ. સૂર્યના ઉદય અને અસ્તની સાથે પ્રતિદિન જીવન છે એ નષ્ટ થતું જાય છે. કારણ કે દિન પ્રતિદિન આયુષ્યમાંથી એટલું આયુષ્ય ઓછું થયું. ઘણા કાર્યોના ભારથી વધી ગયેલા વ્યાપારોના કારણે સમયનો પત્તો લાગતો નથી. વારંવાર કાર્યકુશળ વ્યક્તિ કાર્યો કર્યા જ કરે અને એ કાર્યોની પાછળ એનો સમય કેટલો બધો જતો રહ્યો અને સમય જતો રહ્યો એને ખ્યાલ આવતો નથી. ખબર પડતી નથી કે કેટલો સમય વ્યતીત થઈ ગયો. જન્મ, ગડપણની વિપત્તિઓ અને મૃત્યુનો વારંવાર જોયા છતાં પણ જો કે અગ્નિ સંસ્કાર કરવા જાય છે ત્યારે વૈરાગ થાય છે. એ વખતે મોટા ભાગના લોકોને જ્યારે અગ્નિ પ્રગટાવતી વખતે પૂછવામાં આવ્યો એટલે ક્ષણિક એમને વૈરાગ થયો છે કે ખરેખર આપણે પણ આ જગ્યાએ આવવાનું છે અને આ જગતને છોડીને
જવાનું છે. દ્રષ્ટવા જન્મ મરણ જરા જરા વિપત્તિ, આવી રીતે વૃદ્ધાવસ્થા જોવે છે, રોગો જોવે છે, મરણ જોવે છે. જન્મતી વખતે પણ બાળક ખૂબ રોવે છે અને 2.5 મહિના સુધી તો એને શાન આવતી નથી. આવા બાળકો તકલીફ દાદા રોવે છે પણ પોતાનું દુઃખ વ્યક્ત કરી શકતું નથી. એટલે કીધું કે જન્મ દુઃખમ જરા દુઃખમ જાયા દુઃખમ પુનઃ પુનઃ અંતકાલે મહાદુઃખમ તસ્માત જાગ્રહી જાગ્રહી. તો જન્મ, જરાવસ્થા એટલે વૃદ્ધાવસ્થા, રૂગ્ણાવસ્થા અને મરણ અવસ્થાને જોયા પછી પણ જેને ભય ઉત્પન્ન થતો નથી કે હવે મારું શું થશે, હું શું કરું, તો એના માટે જેમ એક મદિરા એટલે દારૂ, દારૂ પીધેલ વ્યક્તિ જ્યારે એના જ્ઞાનની અંદર બહારનું ભાન ભૂલી અને ચાલવામાં અશક્ત બને છે, બોલવામાં અશક્ત બને છે. અને ઘણી વખત તો એવા હોય છે કે વધારે પીવાઈ ગયા પછી ખુલ્લી જમીન ઉપર પણ ઊંઘી લેતા હોય છે. ઊંઘી લીધા પછી તે એવી ઊંઘ આવી જાય કે એમને કોઈ અડે તો પણ ખબર પડતી નથી. એટલે પીત્વા મોહ મહિમ મદિરા મન મૃત ભુજમ જગત. એટલે આ પ્રકારના મોહમાં ફસાયેલા લોકો આ જગતના મોહથી છેલ્લે પોતાનો અંત સમય આવે છે ત્યાં સુધી આત્મકલ્યાણ કરી શકતા નથી અને પોતાનો માનવ જન એમનો નિરર્થક ગયો. અને નિરર્થક જવાથી ફરી પાછા 84માં જવું પડે અને વધારે દુષ્કર્મ હોય તો નરકની પણ પ્રાપ્તિ થઈ શકતી હોય છે. એટલે આમાં વિષયાસક્ત અજ્ઞાની વ્યક્તિની આલોચના કરી છે. માટે આવા વસ્તુમાંથી બહાર થવું એ યોગ્ય છે અને એના માટે પોતે જ્યારે પ્રયાસ કરશે તો પરમાત્મા વગર કીધે એને સહાયતા કરશે. કારણ કે પુરંજના આખ્યાનમાં ભગવાનને કહ્યું છે કે અવિજ્ઞાત મિત્ર, બધા મિત્રો સહાયતા કરીને કહે છે પણ એની કહેવાની જરૂર નથી. એ વગર કીધે સહાયતા કરે છે અને સહાયતા કરીને પણ કહેતો નથી કે હું તારા માટે કરું છું. સિરિયલ નંબર 2325. ધૈર્યમ યસ્ય પિતા ક્ષમા ચ જનની શાંતિશ્ચિરમ ગેહિની તસ્યં સુનૂરયમ દયા ચ ભગિની ભ્રાતા મનઃ સંયમઃ શય્યા ભૂમિતલં દિશોऽપि વસનં જ્ઞાનામૃતં ભોજન મેતે યસ્ય કુટુંબિનો વદ સખે કસ્માદ ભયં યોગિનઃ. ધૈર્ય યસ્ય પિતા, ધીરજ જેનો પિતા છે, અને ક્ષમા એટલે જેનો કોઈ અપરાધ કરે, જેનો કોઈ અપરાધ કરે તો પણ એને માફ કરે, એ જેની માતા છે. શાંતિ છે, એ શાંતિ રૂપી પોતાની પત્ની છે. અહીંયા પત્નીની ઉપમા સંત માટે આપી. એ પત્ની સંતને હોતી નથી, પરંતુ ગૃહસ્થને જેમ પત્ની છે એમ શાંતિ એની આજ્ઞાકારી પત્ની છે, જે સદા એની સેવામાં તત્પર છે. સત્ય જેનો પુત્ર છે,
અને દયા એની બહેન છે. મનનો સંયમ એનો ભાઈ છે. આ બધા વિરક્ત સંતના પરિવાર છે. મનનો સંયમ છે એનો ભાઈ છે. તો પછી સુવા માટે કેવું ડનલોપનું ગાટલું હોઈ શકે? શયા ભૂમિ તલમ, વૃક્ષના નીચે વાસ અને ભૂમિની નીચે એનું શયન. અને દિશોપી વસનમ જ્ઞાનામૃતમ ભોજનમ. અમુક સંતો માત્ર કોપીન ઉપર રહેતા હોય, અમુક એક વસ્ત્ર ઉપર રહેતા હોય, તો અમુક દિગંબર રહેતા હોય. દિગ એટલે દિશા, અને એ જ જેના વસ્ત્ર છે એટલે એને કહેવાય દિગંબર. જૈન સંતોમાં આજે દિગંબરો આજીવન માટે કોઈ વસ્ત્ર ધારણ કરતા નથી. એટલે દિશા જેના માટે વસ્ત્ર છે. જ્ઞાનામૃત, વિવેક વૈરાગવાળું જ્ઞાન જે છે એ જ્ઞાન જેનું ભોજન છે. તો આ પ્રકારના કુટુંબીજનો જે છે, આવું જેની પાસે કુટુંબ છે, તો એવા કુટુંબજનોને પછી ભય શેનો? કસ્માત ભયમ યોગીન. આવા વિરક્તોને કોઈ પ્રકારનો કોઈ ભય ક્યારે સતાવતો નથી. ગણેશ પુરાણની અંદર કહે છે, સિરિયલ નંબર 2326, યાવ સ્વસ્થમિદમ શરીરમરુજમ યાવત જરા ધૂરતો યાવશ્ચેન્દ્રિય શક્તિર પ્રતિહતા યાવત ક્ષયો નાયુષઃ આત્મે શ્રેયસી તાવદેવ વિદુષા કાર્ય પ્રયત્નો મહાન સંદીપ્તે ભુવને તુ કૂપ ખનનમ પ્રત્યુદમ કીદૃશ યાવત સ્વસ્થમિદમ શરીર મરુજમ. જ્યાં સુધી આ શરીર સ્વસ્થ હોય છે, કારણ કે રૂગ્ણાવસ્થાની અંદર પણ સાધના ભજન બરાબર થઈ શકતું નથી. એટલે કહે છે કે જ્યાં સુધી શરીર સ્વસ્થ હોય અને વૃદ્ધાવસ્થા હજુ સુધી આવી હોય નહીં. પરંતુ ઉંમર વધતો પણ વૃદ્ધાવસ્થાથી બચવા માટે યોગ એક છત્રી છે. યોગા અભ્યાસ એટલે ક્રિયા યોગ. ધ્યાન તો ઘણા કરે છે, પણ ક્રિયા યોગમાં પ્રાણાયામ, આસન, નોલી ઇત્યાદિ દ્વારા અને પાણીવાળા ઉપવાસ દ્વારા, સાથે સાથે ફૂડ સપ્લિમેન્ટ પણ એની સાથે લે, તો કદાચ વૃદ્ધાવસ્થાની અંદર પણ, હું માનું છું આજે મને 66 વર્ષ થયા, પણ મને એવું લાગે છે કે 85-90 સુધી પણ વૃદ્ધાવસ્થાની વેદનાઓના અનુભવથી બચી શકાશે. એટલે વૃદ્ધાવસ્થા જ્યાં સુધી દૂર છે, યાવત ચેન્દ્રિય શક્તિ પ્રતિહતા, અને પોતાના ઇન્દ્રિયોની શક્તિ પણ હજુ સુધી ક્ષીણ થઈ નથી. જેમ કે આંખોની શક્તિ મારી પણ ઓછી થઈ, 28 નંબરના ચશ્મા અને પાછું જાબરની પણ તકલીફ થઈ છે. એટલે ઇન્દ્રિયો હજુ સુધી કાર્ય કરવામાં સક્ષમ છે, એની શક્તિ નષ્ટ થઈ નથી. જેમ કે લકવાવાળો હોય છે, એનું ભ્રમણ બીજું પોતે જાતે કરી શકતો નથી, બીજા દ્વારા થાય છે. એટલે ઇન્દ્રિયોની શક્તિ જે છે એ નષ્ટ થઈ નથી. અને જ્યાં સુધી આયુષનો ક્ષીણ થયું નથી, ક્ષીણ એટલે એકદમ વૃદ્ધ. આયુષ તો પૂરું થવાનું જ, પણ એકદમ પૂરું ક્ષીણ થયું નથી. પોતે પોતાની ક્રિયા સારી રીતે કરી શકે, સાધના ભજન કરી શકે છે. એટલે પૂરેપૂરું ક્ષીણ થયું નથી. ત્યાં સુધી આત્મશ્રેય વિદુષા કાર્ય પ્રયત્નો મહાન. એના માટે વિવેકી પુરુષે પોતાના આત્મકલ્યાણ કરી લેવું જોઈએ, અને આત્મકલ્યાણમાં લાગી
અને પોતે નિરંતર એમાંથી વિરામ ન લેવો જોઈએ. પતંજલિનું સૂત્ર છે, સતુ દીર્ઘકાલ નિરંતરે સત્કારા સહિતો દ્રઢભૂમિ. અભ્યાસ અંતિમ શ્વાસ સુધી નિરંતર કરવો જોઈએ. પ્રારબ્ધ અનુસાર કદાચ કોઈ વખત રૂગ્ણાવસ્થા બીજી આવે તો પણ એ વખતે સંસ્કાર દ્વારા અભ્યાસ એમાં પણ ચાલુ રહેશે. તો આ પ્રકારે આત્મશ્રેય એટલે પોતાનું કલ્યાણ વ્યક્તિને કરી લેવું જોઈએ. કારણ કે કહ્યું છે કે સંદીપ્તે ભુવને તું કૂપખનનમ, એટલે જ્યારે પણ આગ લાગે, જંગલમાં આગ ભયંકર લાગી ગઈ અને એ વખતે એને ઓલાવવા માટે કૂવો ખણવામાં આવે કે ભાઈ કૂવો ખણીને પાણી કાઢીએ અને એનાથી આગ ઓલવીએ એ શક્ય નથી. તો એમાં છેલ્લી અવસ્થામાં જ્યારે પોતાનું શરીર કામ ના કરે, ઇન્દ્રિયો કામ ના કરે, પૂર્વકાલીન સાધના ન થઈ હોય, તો આ અવસ્થામાં આ પ્રકારના સાધન કરવા બહુ કઠિન બને છે. માટે વિવેકી પુરુષે પોતાના આત્મકલ્યાણ માટે તત્પર રહી અને નિરંતર એના અભ્યાસ ચાલુ રાખવો જોઈએ. સિરિયલ નંબર 2333 મહાભારત શાંતિ પર્વમાં કહે છે, કામ જાનામિ તે મૂલમ સંકલ્પાત કિલ જાયસે ન ત્વયં સંકલ્પયિષ્યામિ સમૂલો ન ભવિષ્યસી. હે કામ, હું તારું મૂળ જાણું છું, કારણ કે તું સંકલ્પથી ઊભો થાય છે અને એ સંકલ્પથી ઊભો થતો હોવાથી જો હું સંકલ્પ ન કરું તો તું કેવી રીતે ઊભો થઈ શકે? તો અહીંયા પ્રશ્ન થાય છે કે સંકલ્પ કોઈ કરે છે કે સંકલ્પ થાય છે? તો પ્રથમ સંકલ્પ થાય છે અને પછી સંકલ્પ કરે છે. આમાં થોડું અંતર છે. જ્યારે પોતે અવકાશ હોય, સાધના ભજનમાંથી ઉપરામ થાય ને બીજું કામમાં પણ પ્રવૃત્ત ન થયો હોય, કદાચ એમાંથી ઉપરામ થઈને બીજા કામમાં કરવું જરૂર છે. કારણ કે ગીતામાં કહ્યું છે કે યુક્તાહાર વિહાર, પોતાનો ટાઈમ ટેબલ અનુસાર બધું કાર્ય પણ કરવું. એટલે જ્યારે નવરો બેસે ત્યારે સંકલ્પ આવી શકે, કારણ કે જીવ અનાદિકાળનો છે. એટલા માટે નવરું રહેવું જોઈએ નહીં. તો કહે છે કે હે કામ, હું જાણું છું કે સંકલ્પ માત્રથી તું ઊભો થાય છે અને એ સંકલ્પનો હું ત્યાગ કરી દઉં તો પછી તું શું કરવાનું? કારણ કે સંકલ્પ છે એ જ કામનું માતૃબીજ છે. માટે હું એવી રીતે સાધનાપરાયણ રહેવું, ભગવાનનો ભક્તિપરાયણ રહું અને એ પ્રકારે જપમાં નિરંતર એક જપ જે છે એક જ જપ જપવો અને વર્ષો સુધી જપવાથી પછી એની મેળે જપાણા થશે, પછી આદત પડી જાય. તો આ પ્રકારના જપ માત્રથી તને અવકાશ ન મળે તો તું કેવી રીતે આવી શકે? કારણ કે ન્યાય કહે છે કે એક સમયે એક અનુયોગીમાં ભાવને પ્રતિયોગી રહેતા નથી. જ્યાં રામ છે ત્યાં કામ નથી અને જ્યાં કામ છે ત્યાં રામ નથી. સિરિયલ નંબર 2335 મહાભારત શાંતિ પર્વ. ન સોચયન પ્રશંચ તુલ્ય નિંદાત્મ સંસ્તુતિ નિરાશીર નિર્મમો ભૂત્વા નિર્દંદો નિષ્પરિગ્રહ. મહાભારત શાંતિ પર્વનો શ્લોક છે. શોક કરવો નહીં તેમજ હર્ષ કરવો નહીં, પોતાની નિંદા તથા સ્તુતિને સમાન સમજવું જોઈએ. કોઈ પ્રકારનો શોક ન કરે, કારણ કે સાધના પરાયણ વ્યક્તિ એ તો માને છે કે જાતશે ધ્રુવ મૃત્યુ, મારા શરીરનું મૃત્યુ નિશ્ચિત છે, માટે એમાં શોક ન કરે અને ઘણો આનંદમાં ના આવી જાય. નિંદા અને સ્તુતિને તુલ્ય માને. એક વાર એક મહારાજ કથા કરતા હતા, ત્યારે એક ઈર્ષાળુ આવીને કીધું કે તમે તમારા સંપ્રદાયના પ્રચાર માટે કરો છો. સંતે કીધું કે હા ભાઈ,
મારા સંપ્રદાયનો પ્રચાર માનવતાનો પ્રચાર કરે છે, એટલે મારે કરવો જરૂરી છે અને હું કરવાનો. બીજાએ આક્ષેપ કર્યો કે તમે તમારી કીર્તિ માટે કરો છો, કે ભાઈ તને એવું લાગે તું એમ માન. ત્રીજે આક્ષેપ કર્યો કે તમારી આજીવિકા માટે કરો છો, તને એવું લાગે તો એમ માન. એટલા માટે નિંદા અને સ્તુતિમાં જે સમાન રહે છે, નિરાશિત નિર્મમ ભૂતવા, કોઈ પ્રકારની ભૌતિક વસ્તુની ઈચ્છા કરતો નથી અને પશુ પક્ષી ભજન કરતા નથી, છતાં પણ એમનું નિર્વાહ પરમાત્મા કરે, તો ભગવાન સંતને ક્યાંથી ભૂખો રાખે? તો આ પ્રકારે નિરાશી એટલે કોઈ ભૌતિક વિષયની ઈચ્છા વગરનો, કોઈ પ્રકારના ધન વગરનો વ્યક્તિ, નિષ્પરિગ્રહ એટલે જીવન જરૂરિયાત વસ્તુથી વધારે સંગ્રહ કરતો નથી, એવો વ્યક્તિ મોક્ષને પામી શકે છે. અને આ પ્રકારના બધા વિવેક દ્વારા વૈરાગને પ્રાપ્ત કરી અને આવા નિષ્ઠાવાન વ્યક્તિઓ જો મોક્ષ પ્રાપ્ત કરી શકે છે. માટે વ્યાખ્યાનમાળાના શ્લોકો દ્વારા વ્યક્તિ પોતાની અંદર આ બધા ગુણોનું સંપાદન કરવાનું કોશિશ કરે. આ સાથે આપણો 31મો અધ્યાય વૈરાગ્ય પ્રશંસા પૂર્ણ થયો. હરિ ઓમ તત્સત.